કેવી રીતે સુધરશે શિક્ષણ? આ મુદ્દો આજે ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કારણ કે શિક્ષકોને વીવીઆઈપીને ભોજન પીરસવાનો જે છે એ પરિપત્ર આપવામાં આવ્યો છે. ત્યારબાદ જો કે આ પરિપત્ર રદ કરાયો છે, પરંતુ વિષય એ છે કે આવો પરિપત્ર કેટલો યોગ્ય છે. એક તરફ મારી પાસે આંકડા છે જેના હિસાબે રાજ્યમાં 12,500 જેટલા શિક્ષકો, 700 આચાર્યોની ઘટ છે. ત્યારે જે શિક્ષકો કાર્યરત છે તેવા શિક્ષકોને પણ આવા કાર્યમાં પરિપત્ર આપવો એ કેટલું યોગ્ય છે. ત્યારે આ સમગ્ર વિષય પર ચર્ચા કરવાની છે. આપણી સાથે આ વિષય પર ચર્ચા કરવા માટે ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મિતેશ ભટ્ટ જોડાયા છે. ત્યારે કોંગ્રેસ તરફથી આપણી સાથે રમેશ વોરા જોડાયા છે. મિતેશભાઈ, આ રીતનો પરિપત્ર આપવો એ કેટલું યોગ્ય છે? સૌ પ્રથમ તો અમને પણ મીડિયાના માધ્યમથી બપોરે જાણવા મળ્યું કે આ રીતે શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં મૂકવા માટે પરિપત્ર જસદણમાં થયો છે. આની અંદર જે કંઈ પણ વિગતો છે એ જોતા એવું લાગે છે કે હવે શિક્ષણ વિભાગના તમામ શિક્ષકોને કોઈ પણ વિભાગ જ્યારે ઈચ્છે ત્યારે એની ફરજ પર મૂકી શકે. આપણે બધા જાણીએ છીએ કે આટલા મોટા પ્રમાણની અંદર શિક્ષકોની ઘટ હોય, સત્રની શરૂઆત હોય અને એવા સંજોગોમાં આ રીતે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં જોડવા એ યોગ્ય જ નથી. શૈક્ષિક મહાસંઘ એ આ બાબતનું કાયમી વિરોધી રહેલું છે કે શિક્ષણની કામગીરી અમને આપો, અમને વર્ગખંડમાં ભણાવવા દો, અને અન્ય કામગીરી માટે સરકાર જેમ જેમ ડેવલપમેન્ટ થાય છે, પહેલાની સ્થિતિ અલગ હતી, અત્યારની સ્થિતિ અલગ છે. અત્યારે વસ્તીનું પ્રમાણ, વાહનોનું પ્રમાણ એ જોતા આ મેળાની વ્યવસ્થા સાચવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી અને તેની વ્યવસ્થાપન સમિતિ જે કામ કરતી હોય એમને જો આવી ઘટ લાગતી હોય તો એમણે વ્યક્તિગત રીતે આવા જે ઓર્ડર છે શિક્ષકોના ન કરવા જોઈએ અને એના માટે અલગથી વ્યવસ્થા વિચારવી જોઈએ. રમેશભાઈ, આ જે છે એ આદેશ આપવામાં આવ્યો, એને લઈને આપની પ્રતિક્રિયા શું છે? પહેલી તો સૌપ્રથમ તો પહેલા મારે એ જ કહેવું છે કે જે રીતે કહ્યું આપણે કે 12,700 શિક્ષકો અને 500 આચાર્યોની ઘટ છે. આવી પરિસ્થિતિમાં પણ જો હવે વીઆઈપી લોકોની ભોજનની વ્યવસ્થા માટે આમને ત્યાં રોકવામાં આવે તો આ બહુ દેશ માટે શરમજનક બાબત કહેવાય, આપણા રાજ્ય માટે પણ શરમજનક બાબત કહેવાય. હમણે નજીકના જ ભૂતકાળની અંદર શિક્ષણને લગતા ગુજરાત રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ, એમાં અમદાવાદ ગ્રુપ, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન, હું પોતે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સાથે જોડાયેલો છું અને એડવાઇઝરી કમિટીમાં સેક્રેટરી છું. અમે પોતે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી અને જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર ટ્યુશન અધિનિયમ 2002 બનાવવામાં આવે છે અને આ ટ્યુશન અધિનિયમ 2002 એવું કહે છે, રાજ્યનો ટ્યુશન અધિનિયમ, કે કોઈ પણ શાળાનો શિક્ષક એ સ્કૂલની અંદર વેતન લઈ અને ભણાવ્યા બાદ એ શાળાની બહાર કે શાળાની અંદર એક જગ્યાએ વેતન લીધા પછી મફત અથવા પૈસા લઈ પણ ટ્યુશન કરી શકે નહીં. તેમ છતાં પણ ટ્યુશન અધિનિયમ 2002 બન્યો ત્યારથી અત્યાર સુધીમાં બેફામ શિક્ષકો, ગ્રાન્ટેબલ સ્કૂલના શિક્ષકો, પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો બેફામ સ્કૂલની બહાર વાલીઓને બ્લેકમેલિંગ કરીને તેમના વિદ્યાર્થીઓને જબરજસ્ત પ્રેશર કરી અને ક્લાસીસની અંદર ટ્યુશન કરવા માટે ફરજ પાડે છે. અને આવા લોકોને પકડવા માટે અમે પોતે ફેડરેશન એકેડેમી ઓફ એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ, આ બંને શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાત લેવલે એક આક્રમક લડાઈ સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી વાલીઓના માધ્યમથી એક QR કોડ બહાર પાડ્યો અને QR કોડની અંદર અમે એવું સ્પષ્ટ કહ્યું કે કોઈ પણ વાલીએ ડરવાની જરૂર નથી, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે. એટલે વાલીઓએ પોતાના બાળકો જે સ્કૂલની અંદર ભણતા હતા
ને એ સ્કૂલના શિક્ષકો ટ્યુશન માટે ફરજ પાડતા હતા, એવા શિક્ષકો નું નામ, ટ્યુશનનું નામ અને એમના કોન્ટેક્ટ નંબર આપ્યા, એવા તમામ વાલીઓનું નામ ગુપ્ત રાખી અમે એ QR કોડના માધ્યમથી એ તમામ ડેટા એકઠા કરી આવેદનપત્ર સાથે બિડાણ કરી મીડિયાને આપ્યા, જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યા અને તેમના દ્વારા એક તપાસ કમિટી નીમવામાં આવી અને લગભગ 7 દિવસ પહેલાના ગુજરાત સમાચાર સંદેશ તમામમાં 16 શિક્ષકોને સામે કાર્યવાહી કરી અને બીજી અસંખ્ય નાની મોટી ગ્રામ્યની સ્કૂલોની અંદર પણ પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકોને ટર્મિનેટ કરવામાં આવ્યા. તો એક તરફ વાત એમ છે કે ટ્યુશન અધિનિયમ 2002 બનાવ્યો છે, એનું પાલન કરવામાં નથી આવતું અને બીજી તરફ આવા શિક્ષકોને આ પ્રકારે વધારાની કામગીરી તરીકે કોઈ ભોજનની વ્યવસ્થા માટે તેમને ત્યાં રોકવામાં આવે છે. તો ખરેખર હું માનું છું કે ગુજરાતનું શિક્ષણ તો ખાડે ગયું જ છે, પરંતુ જેટલા પણ લોકો અત્યારે કામ કરી રહ્યા છે પ્રોપર કરતા નથી, એમાંય પાછું બીજું કામ સોંપવામાં આવે છે. તો આ મારી દ્રષ્ટિએ તો યોગ્ય નથી. જી જી મિતેશભાઈ, એક શિક્ષક જે છે એ મહત્વપૂર્ણ જે છે એ ભાગ ભજવતો હોય છે વ્યક્તિના જીવનમાં, ત્યારે એમનું મુખ્ય કાર્ય હોય છે શિક્ષણનું, લોકોના જાગૃતિ લાવી, વિદ્યાર્થીઓને ભણાવવું એમનું મુખ્ય કાર્ય હોય છે. ત્યારે એમને આવા આદેશ આપવા એનાથી કેટલું નુકસાન થઈ શકે છે? સ્પષ્ટ છે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં ના હોય અને અન્ય કોઈ ફરજ બજાવતો હોય તો એની શિક્ષણ વ્યવસ્થા પર અસર થવાની જ છે. વિદ્યાર્થીઓના શિક્ષણ, મૂલ્યાંકન અને શિસ્ત આ બધા પર બી અસર થતી હોય છે. સરકારને પણ આ બાબતની ખબર છે. ગઈકાલે જ અમે અમારી રજૂઆત લઈને સરકારમાં ગયેલા. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા શિક્ષણ સચિવ મુકેશ કુમાર અને શિક્ષણ મંત્રીની હાજરીમાં શિક્ષકોને વધારાની જે કામગીરી આપવામાં આવે છે એ અંગે ચર્ચા થઈ છે. શૈક્ષિક મહાસંઘે જે માગણી કરી છે કે શિક્ષકોને આવી અલગ અલગ પ્રકારની જે કામગીરીઓમાં જોડવામાં આવે છે, એ ઉપરાંત BLOની કામગીરીમાંથી પણ મુક્તિ આપવામાં આવે તો પૂરો સમય છે એ વર્ગખંડમાં ફાળવી શકે. ઘણી લાંબી ચર્ચાને અંતે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય અઢિયા સાહેબ, આમની સાથે પણ જે ચર્ચા થઈ એમાં એવું કીધું કે ફક્ત ચૂંટણી સિવાયની બીજી કામગીરી છે ઓછી કરી દેવામાં આવે તો પણ ઘણું ભારણ ઘટે એવું છે. અમે શિક્ષણ સચિવશ્રીને પણ નિર્દેશ કરેલો છે કે આ અંગે કાર્યવાહી થાય. જો આવી કામગીરી થાય તો જ શિક્ષક પૂરો સમય છે એ વર્ગખંડમાં આપી શકે અને શિક્ષણનું સ્તર છે એ સુધરી શકે. આપણે એવું આશા રાખીએ છીએ કે આપણા અગ્ર સચિવ મુકેશ કુમાર સાહેબ અને શિક્ષણ વિભાગ આ અંગે ગંભીરતાની નોંધ લઈ અને આગળની કાર્યવાહી કરે અને જ્યારે જ્યારે પણ આવા કોઈ ઓર્ડર કરવાના થતા હોય તો એમાં શિક્ષકો કેટલા છે એની ચકાસણી કરવામાં આવે અને એમને એમાંથી મુક્ત કરવામાં આવે એવી શૈક્ષિક મહાસંઘની માંગ છે. જે રીતે આ પરિપત્ર આપવામાં આવ્યો, ત્યારબાદ આ પરિપત્ર રદ કરવામાં આવ્યો, તો એની પાછળ જ્યારે પરિપત્ર રદ જ કરવો હોય તો આ પરિપત્ર પહેલા જાહેર કરવાનું કારણ શું હોઈ શકે? ઉજ્જવલભાઈ, આમાં જે તે સમયે જે આપણે જાણીએ છીએ કે પહેલા જે મીડિયાની ભૂમિકા હતી એ ફક્ત પ્રિન્ટ મીડિયા પૂરતી હતી. હવે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે પણ આવા ઓર્ડર ઇસ્યુ થાય છે 5-7 મિનિટની અંદર સમગ્ર સમાજની અંદર પહોંચી જતા હોય છે. જ્યારે વિરોધ કરવા જેવી બાબત છે એ પણ સરકારની અંદર ઝડપથી પહોંચતી હોય છે. આ અંગે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને અને માન્ય કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબને પણ આનું સંજ્ઞાન થયું છે અને તેઓ દ્વારા પણ આ અંગે સૂચના અપાઈ છે અને આ સૂચનાને આધારે જ મને એવું લાગે છે કે આ ઓર્ડર રદ થયો છે. પણ મારે એક વાત કહેવી છે કે ગુજરાતની અંદર જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતે એમણે CM નો મતલબ એ કોમન મેન કરેલો હતો. એ પોતાને પણ એક કોમન મેન ગણાવતા હતા. તો આ VVIP કલ્ચર છે એ પાછું ગુજરાતની અંદર ફરીથી શરૂ થઈ રહ્યું છે. એ અંગે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સમાન રીતે બધાને વ્યવસ્થા આપવામાં આવે અને
યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે, સુરક્ષા જળવાઈ રહે, આ બધી બાબતો છે અગત્યની છે. પણ જો વીવીઆઈપી કલ્ચર પાછું ફરીથી શરૂ થશે તો પાછા એના પ્રશ્નો છે અને એના પેટા પ્રશ્નો છે એ ઉભા થવાના જ છે. રમેશભાઈ, વિપક્ષ તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે રીતે આ પરિપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ એને રદ કરવામાં આવ્યું, વિપક્ષ તરીકે આપ શું વિચારો છો આની પાછળ? જી, હવે વિપક્ષની ભૂમિકા તરીકે તો વાત એક જ કહી શકું કે જે રીતે પરિપત્ર જાહેર કર્યો ને પછી કેન્સલ કરવામાં આવ્યો, તો સાહેબે જે વાત કરી એ પ્રમાણે કે કોઈ પણ વસ્તુ એકવાર બહાર આવી જાય પરિપત્રના માધ્યમથી, અથવા કોઈ સમજો કે કોઈ પ્રેસ નોટ આપી હોય તમને અને એ કાર્યક્રમ થવાનો હોય એ પહેલા જ ખબર પડી જાય, તો અત્યારે સોશિયલ મીડિયા એટલું અવેર છે, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા એટલું અવેર છે કે આમ એમનાથી જે ભૂલ થઈ એ ભૂલ જો નહીં પાછી ખેંચવામાં આવે તો મોટા પાયે એક નેગેટિવ ઇમ્પેક્ટ દેખાશે અને ડિપાર્ટમેન્ટનું બી ખરાબ દેખાશે. એટલે એ લોકોએ તાત્કાલિક જ એને જાહેર કર્યો કે ભાઈ આ પરિપત્રને અમે કેન્સલ કરીએ છીએ. પરંતુ મારે આજે એ કહેવું છે કે સરકારે જે રીતે વીવીઆઈપી લોકો માટે શિક્ષકોની જવાબદારી સોંપવામાં આવે છે ભોજનની, એના કરતાં સરકાર દ્વારા જે શિક્ષણને લગતા કેટલાય એવા અધિનિયમો બનાવ્યા છે, એ અધિનિયમોનું પાલન કરાવવા માટે શિક્ષકો પાસે કામ લેવડાવવામાં આવે ને તો એવું કહી શકાય કે ભાઈ એમના ડિપાર્ટમેન્ટ છે, એમનો જે સબ્જેક્ટ છે, વિષય છે, એ વિષયને લગતી એમને કામગીરી સોંપવામાં આવી છે. આજે જો કે ગુજરાતની અંદર 2 સ્કૂલો ધમધમે છે, પછી ટ્યુશન અધિનિયમ 2002 છે એનું વાયલન્સ થાય છે, સાથે સાથે આરટી કાયદા અંતર્ગત જે એડમિશનની પ્રક્રિયા છે એની અંદર પણ કેટલા છેબડા જોવા મળે છે અને આપણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જોઈ શકીએ છીએ. તો ખરેખર સરકારનું કામ છે કે જે અધિનિયમો બનાવ્યા છે, જે સરકારે કાયદાઓ બનાવ્યા છે, એ કાયદાનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય, કાયદાનું ઇન્ટરપ્રિટેશન ખોટું થતું હોય અથવા એનો દુરુપયોગ કરતા હોય કોઈ પણ ટ્રસ્ટી કે સંચાલક કે આચાર્ય, તો એમની પાસે કઈ કામ લેવડાવવાનું હોય, એ કાયદા અંતર્ગત એમને સબક શીખવાડવાની હોય. પરંતુ અહીંયા જે પ્રકારે નિયમો બનાવવામાં આવે છે, અધિનિયમો બનાવવામાં આવે છે, એ અંતર્ગત શિક્ષકો પાસેથી, આચાર્યો પાસેથી કામ લેવડાવવાનું હોય, એ લેવડાવવામાં આવતું નથી ને એની જગ્યાએ એમને બીજી કામગીરી સોંપી એમને વ્યસ્ત કરવામાં આવે છે. અને આવા તો અસંખ્ય કિસ્સા ગુજરાતની અંદર છે કે કોઈ પણ રાજ્ય પોલિટિકલ પાર્ટીનો કોઈ રાજ્ય લેવલે મોટો કાર્યક્રમ હોય તો આરોગ્ય વિભાગની લિંક વર્કર બહેનો છે, આશા વર્કર બહેનો છે, સાથે સાથે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓને 2 દિવસ માટે ત્યાં રિઝર્વ કરી દેવામાં આવે છે, ફૂડ પેકેટ આપવા માટે, એમના પેમ્ફલેટોના પ્રચાર કરવા માટે કાર્યકર્તાઓને ગાડી ભરીને ત્યાં મોટી સંખ્યામાં પહોંચાડવા માટે. આ તમામ પ્રકારની વ્યવસ્થા સરકારી કર્મચારીને ન સોંપવી જોઈએ, કેમ કે સરકારી કર્મચારી પ્રજા માટે છે અને પ્રજા માટેનું એમને જે નોકરી મળી છે એ નોકરી દરમિયાન તેમની કામગીરી પ્રજાલક્ષી હોય છે. તો પ્રજાના કામ માટે એમને ફ્રી રાખવા જોઈએ, એ કામમાંથી એમને ડાયવર્ટ કરીને બીજે કામની વધારાની જવાબદારી ખોટી એમને સોંપવી ના જોઈએ, એવું મારું કહેવું છે. મિતેશભાઈ, રમેશભાઈએ જે રીતે વાત કરી કે ઘણા બધા અધિનિયમો જે છે એ શિક્ષકો માટે બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનું ક્યાંક ને ક્યાંક પાલન નથી થઈ રહ્યું, કાં તો સરકાર ધ્યાન નથી આપી રહી એટલું બધું, કાં તો એનામાં જે છે એ એટલો રસ નથી કોઈને. તો શું આ અધિનિયમોમાં આપને શું લાગે છે કે કઈ રીતની ખામી છે, કઈ રીતનું એનું પાલન થઈ રહ્યું છે, કઈ રીતે એનું પાલન થવું જોઈએ? આમાં મુખ્યત્વે શરૂઆતના સમયની અંદર 1972 ની અંદર ગુજરાતના વિનિયમોની રચના થઈ અને એ જે કંઈ પણ બન્યા એ અધિનિયમના અનુરૂપ બન્યા. જ્યારે પણ વિનિયમો બન્યા એ વખતે ગુજરાતની અંદર ફક્ત ગ્રાન્ટેડ શાળાઓ હતી. ધીમે ધીમે નોન ગ્રાન્ટેડ શાળાઓ થતી ગઈ, શહેરી વિસ્તારની અંદર ગ્રાન્ટેડ શાળાઓ બંધ થતી ગઈ. સરકારની નીતિ પણ એવી રહી કે ગ્રાન્ટેડ શાળા બંધ થાય તો એની જગ્યાએ અન્ય કોઈ જગ્યાએ એને શરૂ કરવાની જગ્યાએ એમણે બંધ કરતા રહ્યા, નવી ગ્રાન્ટેડ શાળાઓ આપવાની બંધ કરી અને શહેરીકરણની અંદર મોટા ભાગે ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ શરૂ થઈ. બીજો મહત્વનો જે મુદ્દો છે
કે આ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ જ્યારે શરૂ થઈ એની સાથે સાથે એક નીતિગત બાબત જે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ ધોરણોની અંદર વિદ્યાર્થી ભણતા હોય અને પછી જ્યારે એને પોતાની કારકિર્દી નક્કી કરવા માટે ગ્રેજ્યુએશન કરવાનું થાય અને એમાં મહત્વપૂર્ણ જે એન્જિનિયરિંગ અને ડોક્ટરની ડિગ્રી ગણવામાં આવે છે એના માટે JEE અને નીટની પરીક્ષા આપવી પડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા આપવા માટે આવી કેન્દ્રીયકૃત પરીક્ષાઓ છે એ દાખલ કરવામાં આવી. એટલે વિદ્યાર્થી વાસ્તવમાં શિક્ષણ કાર્ય જે વર્ગખંડની અંદર મેળવી રહ્યો છે એ સિલેબસને, એ પ્રશ્નપત્રની પદ્ધતિને અને આવી કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે એની પદ્ધતિને કઈ મેળ પડતો હોતો નથી. એની પદ્ધતિ અલગ છે. અહીંયા વિદ્યાર્થી આખું વર્ષ દરમિયાન જે કામ કરે એના અનુરૂપ છે એવી અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામમાં બને ત્યાં સુધી કામમાં આવતું નથી. આવું અનુભવ વિદ્યાર્થીઓને, વાલીઓને લાગતું હોય છે. અને આને કારણે આવા વિદ્યાર્થીઓ છે એ ખાનગી કોચિંગ સંસ્થાઓની અંદર જતા હોય છે, જેની અંદર અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ હોય છે, આપણને પણ ખબર છે. અને ગુજરાતની અંદર જે છેલ્લા આપણે 15 દિવસથી જોઈ રહ્યા છીએ એ પ્રમાણે શિક્ષકો દ્વારા જે આવી રીતે ખાનગી કોચિંગ કરવામાં આવે, સરકાર દ્વારા પગલાં ભરવામાં આવેલા છે. મોટાભાગે વિનિયમો જે છે શિક્ષણને લગતા છે, પોતાની ફરજને લગતા છે. એ શૈક્ષણિક કર્મચારીઓ આ વિનિયમનું પાલન કરતા જ હોય છે, સંસ્થાઓ પણ કરતી હોય છે. પણ ક્યાંક ક્યાંક આવું આપણને જોવા મળતું હોય છે અને મોટાભાગે શહેરી વિસ્તારની અંદર આ પ્રશ્નો છે એનું પ્રમાણ વધારે છે. એટલે જે કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ માટેના કોઈ વ્યવસ્થિત વિનિયમો છે સુધારણા થવી જોઈએ અને ગ્રાન્ટેડ શાળાઓના બહુ જૂના થઈ ગયેલા વિનિયમની સુધારણા કરવા માટે શૈક્ષિક મહાસંઘે માંગ કરેલી અને એ મુજબ સરકારે આ વિનિયમ સુધારણા માટે એક સમિતિની રચના કરી છે અને એનું કાર્ય છે એ વર્તમાનમાં ચાલી રહ્યું છે. રમેશભાઈ, આપણે જોઈએ છીએ કે શિક્ષણને લઈ અને અનેક પ્રશ્નો ગુજરાતમાં અનેકવાર ઉઠતા હોય છે. પહેલા પણ આપણે જોયું કે એક શિક્ષક જે છે એમની જે છે હાજરી બોલતી હતી, શાળાની અંદર હાજરી બોલતી હતી એમની, પરંતુ તેઓ રહેતા હતા અમેરિકામાં. એ મુદ્દો વચ્ચે બહુ ઉછળ્યો. ત્યારબાદ આપણે જોઈએ છે કે શાળાઓના વર્ગખંડો હોય, ઓરડા હોય, એની અંદર સુવિધાઓ હોય, ઘણી જગ્યાએ અભાવ છે, ઘણી જગ્યાએ ઘટ છે. ત્યારે આપના મતે શું લાગી રહ્યું છે કે શિક્ષણ કેવી રીતે સુધરશે ગુજરાતનું? આપનો પ્રશ્ન બહુ સરસ છે, પરંતુ આ પ્રશ્નમાં હું મારું મંતવ્ય આપું છું, મારું પોતાનું મંતવ્ય એવું આપું છું કે મેં જે કહ્યું તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકારે જે રીતે તમે આંકડા આપ્યા કે 12,600 શિક્ષકો અને 500 જેવા આચાર્યની જગ્યાઓ ખાલી છે, તો ગુજરાતમાં બેરોજગારી છે. પહેલા તો બેરોજગારી પૂરી કરવા માટે આ જગ્યાઓ ભરવી જોઈએ. સાથે સાથે શિક્ષકો જે પ્રકારે એમની જવાબદારી છે સરકારી કર્મચારી તરીકેની, અધિકારીઓ તરીકેની, એ જવાબદારીઓ સંપૂર્ણ રીતે પૂરેપૂરી અદા કરતા નથી. એનું એક એક્ઝામ્પલ તમને હું આપું કે જે પ્રકારે સરે વાત કરી, નીતેશ સરે, કે ગ્રાન્ટેબલ સ્કૂલ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ, આ ગ્રાન્ટેબલ સ્કૂલની અંદર જે કર્મચારી શિક્ષકો છે એમનો પગાર સરકારમાંથી થાય છે અને દર મહિને ગ્રાન્ટેબલ સ્કૂલના આચાર્યએ એમને એક બાંયધરી આપવી પડે છે જિલ્લા શિક્ષણ અધિકારી કે ભાઈ મારી શાળામાંથી ગ્રાન્ટેબલ સ્કૂલ છે અને મારી શાળામાંથી કોઈ પણ આચાર્ય એવું લેખિત આપે છે બાંયધરી કે અમારી શાળામાંથી કોઈ શિક્ષક આ રીતે ગ્રાન્ટેબલ સ્કૂલનો શિક્ષક છે, પરંતુ આ ગ્રાન્ટેબલ સ્કૂલમાંથી પગાર લીધા પછી કોઈ પણ આવું પ્રાઇવેટ ટ્યુશન બહાર કરતા નથી, એવી બાંયધરી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવામાં આવે છે અને દર માસે મોકલવાનો હોય છે. અને આ ઓથેન્ટિક પુરાવા લેખિત આપવામાં આવે છે, ત્યાર પછી એમનો પગાર થાય છે. એવી જ રીતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, એના અંદર પણ દર વર્ષે જ્યારે ઓડિટ થાય ત્યારે ઓડિટ રિપોર્ટની અંદર પણ એમની પાસે લખાવવામાં આવે છે કે અમારી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર જે શિક્ષકોની ભરતી કરી છે પ્રાઇવેટ સ્કૂલોની શિક્ષક તરીકે, એ શિક્ષકો અમારી શાળા સિવાય બહાર ક્યાંય ટ્યુશન કરતા નથી. અને તેમ છતાં લેખિત આપવા છતાં ઓડિટ રિપોર્ટની અંદર લેખિત આપે, દર માસે ગ્રાન્ટેડ સ્કૂલના આચાર્ય એ પણ લેખિત આપે, તો એ બધું લખાણ ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. તેમ છતાં આપણી સામે હજારો શિક્ષકો ખુલ્લેઆમ
કોઈ પણ જાતના ડર વગર પોતે રાઇટિંગમાં બાંયધરી આપી છે, તેમ છતાં પણ એ ગ્રાન્ટેબલ સ્કૂલના શિક્ષકો ખુલ્લેઆમ ટ્યુશન કરે છે, પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો પણ ખુલ્લેઆમ ટ્યુશન કરે છે, અને આની કોઈ જ રોકટોક નથી. અને કોઈ જ શિક્ષણ અધિકારી દ્વારા આવા પ્રકારે એમની સામે પગલાં લેવામાં આવતા નથી. કદાચ એકાદ બે કિસ્સાની અંદર ક્યાંક કોઈક જગ્યાએ અમારા જેવા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો જી. જ્યારે પ્રયત્ન કરે અને એમના પર એક દબાવ ઉભો કરે ને એક પછી એક આજે આવેદન પત્ર આપ્યું તો 5 દિવસ પછી એમનું ફીડબેક લે, એના 5 દિવસ વિભાગનું વિજિલન્સ વિભાગ છે ત્યાં જઈને લેખિત આપે, ત્યારબાદ મુખ્યમંત્રીને આપે, ત્યારબાદ શિક્ષણ મંત્રીને આપે. આ તમામ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આવા પ્રકારની પ્રક્રિયા કરે ત્યારે 2-5-10 શિક્ષકો સામે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પગલાં લેવામાં આવે છે. પરંતુ પ્રમાણિકતા ઈમાનદારીથી એમની ફરજ અદા કરવામાં આવતી નથી એવું ચોક્કસથી હું કહી શકું. જી જી મિતેશ સર, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપ જે છે એ ગુજરાત શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ પણ છો, ત્યારે આપના હિસાબે એવા કેવા પગલાં લેવા જોઈએ, શું થવું જોઈએ કે જેની કારણે જે છે આ બધી જે છે એ સુવિધાઓ વિકસિત થાય અને ગુજરાતની અંદર શિક્ષણમાં સુધારો થાય? ગુજરાતની અંદર અત્યારે જે કોઈ પણ વાત ચાલે છે એમાં એકાદ કોઈ સ્કૂલની અંદર કે થોડીક સ્કૂલોની અંદર વ્યવસ્થાની અંદર ખામી હોય એને જ્યારે બતાવવામાં આવે કે સમગ્ર ગુજરાતના લોકો એને જોતા હોય છે. પણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારની એવી ઘણી શાળાઓ છે, ગ્રામ્ય વિસ્તારની એવી ઘણી શાળાઓ છે, મ્યુનિસિપલ કોર્પોરેશનની એવી ઘણી બધી શાળાઓ છે કે જ્યાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એટલે આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ. સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સલન્સ અન્વયે તમે અને અમે જ્યારે ભણતા હતા એ વખતે સરકારી શાળાઓની કે પ્રાથમિક શાળાઓની જે સ્થિતિ હતી એના કરતા ખૂબ જ સારી વ્યવસ્થા કરેલી છે. આપણે આવી એસઓઈ શાળાઓની મુલાકાત પણ લેવી જોઈએ. મેં હમણાં જ પોરબંદર અને જામનગરની અંદર આવી શાળાઓની મુલાકાત લીધી છે. આપણને એ શાળામાં ફરીથી ભણવાનું મન થાય એવી શાળાઓ છે. એટલે આ જે કામગીરી છે એ ત્યાંના શિક્ષકો દ્વારા જ થાય છે. ઘણી શાળાઓ એવી છે કે જ્યારે પણ એ શિક્ષક આવ્યા હોય વખત ત્યાં 50-60ની સંખ્યા હોય. આજે એક સ્કૂલની અંદરથી 2 સ્કૂલ કરવી પડે એવી સ્થિતિ પણ આપણને જોવા મળે છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર આવી સ્થિતિ છે એનું આકલન નથી. જ્યાં જ્યાં પણ આવું હોય ત્યાં એની પર સરકારે પગલાં લઈ અને એને યોગ્ય કરવું જોઈએ. ખરેખર શિક્ષણને આગળ લાવવા માટે એક સપોર્ટ સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત છે. જ્યાં જ્યાં પણ સરકારને એવું લાગે કે અહીંયા કમી છે અથવા તો સરકાર કોઈ આ મુદ્દામાં આગળ જવા માંગે છે તો એની અંદર એક સપોર્ટ સિસ્ટમ ઊભી થાય. કોઈ પણ સમસ્યા છે એનું સર્વે થાય, એની પર સંશોધન થાય અને પછી એની અંદર કામગીરી કરવામાં આવે તો ખૂબ જ સારી રીતે કામ થઈ શકે. શૈક્ષિક મહાસંઘે આવી રીતે શિક્ષકોનું પોતાનું મોરલ વધે અને સારી રીતે કામ કરે, વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો શાળા સાથે લગાવ થાય એટલા માટે સમગ્ર ગુજરાતની અંદર અમારા વિદ્યાલય અમારા તીર્થ અને મારું વિદ્યાલય મારું સ્વાભિમાન આવું એક અભિયાન લીધું છે. અને એ અભિયાન દ્વારા વાલી, વિદ્યાર્થી અને શિક્ષક આ ત્રણેયને શાળાની મૂળ અસ્મિતા સાથે જોડી અને પાછું આપણું જે શૈક્ષણિક કાર્ય છે એ મૂળ જે પહેલા ચાલતું હતું એ જ રીતે અત્યારની ટેકનોલોજી સાથે અને અદ્યતન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે ચાલે એવા અમારા પ્રયત્નો છે. જે કંઈ પણ બાબતની આવી કોઈ ત્રુટી હોય એ કદાચ મોટાભાગે શહેરી વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે અને એને દૂર કરવા માટે સરકાર સમયે સમયે પ્રયત્ન કરતી હોય છે. પણ વિશેષ પ્રયત્ન કરીને દરેક વર્ગના એટલે કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને એમના માટે ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાનો વિકલ્પ ખુલ્લો રહે આવો સરકારે પ્રયત્ન કરવો જોઈએ. જી જી રમેશભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ ફટાફટ. આપના મતે શું એવું થવું જોઈએ કે જેના કારણે આવા પરિપત્રો આગળ ના આવે, કાં તો પરિપત્રમાં એક કોઈ પણ મર્યાદા ફિક્સ કરવામાં આવે અને એના હિસાબે કાર્ય સોંપવામાં આવે? જી, જો ખરેખર શાળાના શિક્ષકો પાસે જો કોઈ પરિપત્રના માધ્યમથી કામ કરાવવું હોય તો એવું જ કામ કરાવવું જોઈએ કે જે એમના શિક્ષણને લગતું હોય. આજે સરકાર દ્વારા કોઈ શિક્ષણને લગતા ડેટા આપવામાં હોય અથવા કોઈ શાળાના
શાળાના શિક્ષણ બાબતેની કોઈ માહિતી મેળવવાની હોય અને આવા પ્રકારની કામગીરી માટે જો કોઈ પરિપત્ર કરીને શિક્ષણને લગતી કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતી હોય તો એ યોગ્ય છે, પરંતુ એની જગ્યાએ બીજા બધા કામો કરાવવામાં આવે છે. મારે તો આજના આપના VR લાઈવના ચેનલના માધ્યમથી આજે જ્યારે આપણે એક ટોપિક રાખ્યો છે ત્યારે એવું કહેવું છે કે મારો જન્મ 1971નો છે. સર તો મારાથી બહુ સિનિયર છે અને મારી મોટા ઉંમરના છે, પણ મેં એવું જોયું છે કે અમે પણ સરકારી શાળામાં ભણી અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, જર્નાલિઝમ કર્યું, ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કર્યું અને ભણ્યા. પરંતુ અત્યારનું જે શિક્ષણ છે ને એ શિક્ષણ છે ને, શાળા એ સરસ્વતીનું મંદિર કહેવાય છે, પરંતુ આજે તમે ને હું જોઈ કે આપણે 2 દિવસ પહેલા પણ વેદાંત સ્કૂલ ઈસનપુર ખાતેથી એક શિક્ષક છેડતી કરતા પકડાયા અને એના પ્રિન્ટ મીડિયામાં એના સમાચાર પ્રકાશિત થયા અને એને સસ્પેન્ડ કરવામાં. આવા અસંખ્ય કિસ્સાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે બનતા આવ્યા છે. તો એ એવું શિક્ષણ હતું એ સમયનું 70 થી 90ના દાયકા દરમિયાનનું કે એ વખતે સરકારી શાળાની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ ભણી ગણીને યુપીએસસી ક્લિયર કરતા હતા, IAS IPS બનતા હતા. એવા મારી નજર સમક્ષ મારી ફેમિલીમાં 2-3 એવા છે કે રિટાયર્ડ IAS છે, રિટાયર્ડ IPS છે અને સરકારી શાળામાં ભણ્યા છે. આજે દુઃખ સાથે કહેવું પડે છે મારા બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણ્યા છે, પરંતુ જે પહેલાના વખતમાં જે 70 થી 90ના દાયકા દરમિયાન જે લોકો સરકારી શાળાઓમાં ભણતા હતા ત્યાં શિક્ષણની પ્રથા એટલી સરસ હતી, શિક્ષકો એટલું સારું વિદ્યાર્થીઓને ભણાવતા હતા. આજે તમે જુઓ કે શાળાઓની અંદર 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને 1 થી 20ના ઘડિયા નથી આવડતા. કેમ કે હાથમાં મોબાઈલ આવી ગયો છે. કોઈ પણ કેલ્ક્યુલેશનની વાત કરો એટલે તરત કેલ્ક્યુલેટર ઓપન કરી અને મલ્ટિપ્લિકેશન કે એડિશન તરત કરી દે છે. પરંતુ તમે એને સીધો પ્રશ્ન પૂછો કે 20 ને 30 કેટલા થાય તો એકદમથી કન્ફ્યુઝ થઈ જાય. એટલે ક્યાંક ને ક્યાંક એવું શિક્ષણ એવી દિશા તરફ ગયું છે. એટલે મને આજે ચોક્કસથી હું એ ભૂતકાળ યાદ કરાવું છું, 70 થી 90નો દાયકો કે જે દરમિયાન હું પોતે પણ ભણ્યો છું અને મારી પહેલાના પણ મારા આપણા પરિવારના પણ કેટલાય સગાઓ ભણી ગયા છે એ દાયકા દરમિયાન. એમનું એજ્યુકેશન જુઓ અને એ પણ ગવર્મેન્ટ નોકરી મેળવી તો એ પણ સારા પદથી એ રિટાયર્ડ થયા છે. તો પછી અત્યારે આટલી બધી ટેકનોલોજી છે, આટલી બધી સુવિધા છે, તેમ છતાં શિક્ષણની અંદર આપણે એવું કેવું ભણાવવામાં આવે છે કે દરેક વિદ્યાર્થીએ સ્કૂલે ગયા પછી એને ટ્યુશન રાખવું પડે. અમારા જમાનામાં હું ક્યારે ટ્યુશન ગયો જ નથી. હું 12મા સુધી ભણ્યો, ક્યારે ટ્યુશન ગયો જ નથી. સ્કૂલની અંદર જ શિક્ષકના માધ્યમથી એટલું સારું ભણાવવામાં આવતું હતું કે 10માની અંદર પણ મારા 75% આવ્યા, 12થમાં પણ 60 ઉપર આવ્યા, પણ મેં ક્યારે ટ્યુશન કર્યું નથી. કેમ કે ટ્યુશન કરવા જેવી કોઈ જગ્યા જ નથી, ગરીબી હતી, ટ્યુશન કરવા માટેના પૈસા નહોતા. પરંતુ શાળાની અંદર શિક્ષકો જેટલું સારું ભણાવતા હતા કે ટ્યુશન જેવું ક્યાંય હતું જ નહીં અને કેવી અમારે ક્યાંય જવાની જરૂર બી નથી પડી. તો અત્યારે તો એટલી બધી સારી ટેકનોલોજી છે, એટલી બધી સારી સુવિધા છે, સરકારી શાળા કરતાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ વધી ગઈ છે. તેમ છતાં ફક્ત ને ફક્ત ખાલી સ્કૂલની અંદર એડમિશન માટે જ ખાલી શાળાઓની અંદર વિદ્યાર્થીઓને મૂકવામાં આવે છે. બાકીનું શિક્ષણ તો બધું ટ્યુશનમાં જ થાય છે. આ ના થવું જોઈએ. અને શિક્ષણ એ અત્યારના યુગની અંદર એક વેપાર બની ગયો છે. જી આ વિષય પર ચર્ચા કરવી એ બહુ ચર્ચા થઈ શકે છે, પરંતુ આપ બંને મહાનુભાવો અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય પર ચર્ચા કરી તેની માટે આપનો ખૂબ ખૂબ આભાર.